કરમ નો સંગાતી રાણા મારું કોઈ નહીં. ઓ હાય અમારા ડોશી હતી રેખાડી, અમાર રેખા હતી તે તમે જોવો તો એને પાછી થોડી તકલીફ હતી તે ઓફ થઈ જઈ ને હાલ પાછું મારા છોકરો મોટો થઈ છે એને હગાઈ કરવી છે પણ હું સ્વ મેર આવતો નહીં, કોઈ હગાઈ કરાવતું નહીં. શીખર હું છે આ જો કા છે વાહન બહાન ગહો પડે છે. અમે કોમ તો સારું કરવું પડે કા આમાં હાથે રોટલા કરવા પડશે. બાજરીના બે રોટલા બનાવ્યા છે ને છોકરો શીખર સોઈ ગયો છે. આ છોકરો પણ રમતો છે. અમે હે મોટો થયો છે ને એમ હગાઈના મોડ મોડ શોખથી આવે છે આ પાછું કોક મેથી મારી નાખે છે તે હગાઈ તૂટી જાય છે. ફરી છોકરાને કીધું છે તું ભણવાનું રાખ આગું તો થઈ જાય આપણે. કરો ભાઈ આ બેરા વગરની જિંદગી છે વાહન તો હો પર ગાય જાણ બારા રાતે બારા રાતે બારા રાતે બારા રાતે. આમાં છોકરો મોટો થઈ ગયો છે ને હગે તો કરવી છે પણ વસ્તી ભેડા મારી નાખે છે. અમારા રેખલી હતી તે વળી જોવું નતું પડતું. વાહન ઘસી નાખે, લુગરો ધોઈ નાખે, રોધવાનું રોધી નાખે, શાંતિનું ખાઈ પીને પંખાના વાયરા હોય રહેતો. અત્યારે મારા રોટલા કરવા પડે છે અને છોકરા તો બિચારો શું કરે હું આ ચા ચા પી પી તો આ કપે એવું થઈ ગયું છે ને તો કપને કલર ખોઈ ગયો છે. મોય દોરવો હતો તે મેં બધું કેવું થયું. અમે હું બેરું હોય તો હજ દો હોય યાર. અમે હમણાં તો શું જોઈ દઈને જોવાના છીએ. બાપા શું કરો? અલ્યા બેટા જોકા વાહન હતા તો મેળ્યું આપડે વાહન ધોઉં છું. શું કરે કે હું બાપા લાવજો હું ઘસી નાખું. ના ના છોકરા તારા નહીં તો અમુક ધોઉં રાજે. બાપા ચૌ નહીં તમે યાર વાહન ધો કરશો યાર. અમુક ખબર તો તાર મારે એકલી અમુક છે નહીં ધોવો જ પડી કે આમ તારી હગાઈ કરીએ છે ચોક ડફનું આવીને પડે છે. તો ના તો બાપા ચોક હારું હગું ભાણો. અલ્યા છોકરા હગું તો એટલું એ કરું છું પણ ખબર તો છે કે આ મેલ્લામાં ઓમ કોક મેં મને કાઘરા ભઠેમ જોઈ રહી હતી તે આઈને ભેડો મારી જોઈ છે. આ બધું આપણે મારે હગું બગું કરો તો બાયરી લઈ આલો તો આ બધું આપણે દુઃખ જાય. બધું વાહન વાહન ધોવા ના પડે. તારા બાયરી હોય તો ખેતીનું કામ કરાય છે ભાઈ. તારા બાયરી હોય તો બધું કામ કરે. વાહન ધોવા, લુગરો ધોવા, ઘરનું કામ કરે, રોધમ કોઈ માથાકૂટ ના રહે. ખેતમ રહું તો વધુ ના આવે. એ તો ભગવાન હવનું સારું કરે આપણું નહીં કરે કરશે. ના તો પેલા ગફુર કાકા ને કહો આખા ગામ નું હગું કરાવ આપણું હગું નહીં કરાવ. ભત્રીજાનું હગું ના કરાવ તો કેવું કામ ના. એ ગફુર ભાઈ પૂછી લઉં અને એમાં વાત કરું ના હોય તો મારા સાહેલ હગું કરાવો. ઓમનામ ચાર તો બીજો હગું કરાવો ઘરમાં કરાવો. હે તો હવનું સારું થયું ભગવાન હવનું સારું કરીએ. ચાર ચાર તો આમ જોઈશું આપણે. સાચી વાત. કોઈ વડિયાઈ નો ભાવ આવ્યો છે. આટલી કઈ હવે કૂટવાની કોઈ ભાવ આપા આવા નહીં આવડ્યું. કાળીઓ આવી ગયો છે પણ પૂરી પડી જાય વડિયાળી બાપુ. આવા થોડો જવા દે તો કોક હશે પેલ બાજુ અર્જન ભાઈ હજી તો પેલ બાજુ આપડા થોડો આવું કૂટી લેવી પડશે હવે. હારી ભાવ ઉનાળા લેવી પડશે હું. આટલા વડનગર વિનગર કોઈ ભાવ આપતો નહીં. ઉનાળામાં ભાવ પડ્યો સારું કોઈક 550,000 એવો પડ્યો ભાવ. એ લેવી પડશે. જવા દે પણ આમ મોટા ભાઈના ઘેર હજી ઘણો ટાઈમ થયો. મોટા ભાઈને ઘેર નહીં ગયો જવું પડશે. બોલ ઓટો બોટો મારતા હું જોતા હોય ભાઈ વેસન કહેતા હતા શું બધું એરંડા ની હતું કે વરિયાળી જઈ કે ના જાય. ઓટો મારી આવું પૂછતા દાડો છે પોકી ગયો. ટાઈમ લાગે 12 વાગી ગયા અમારે. જવા દે મોટા ભાઈ જવા દે. મોટા ભાઈ ઘેર જવા દે. જવા દે કોઈ રાગ રાગ જવું. મોટા ભાઈ ઘેર જ બાબા પૂછતા હું.
વાહ 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 મારી વરિયાળી વાહ હે મારી વરિયાળીનો ફૂમતો ચા હે મારી વરિયાળી આઈ ગયું મોટા ભાઈ ઘર મોટા ભાઈ ઓ મોટા ભાઈ એ ગફુરભાઈ આવો ઓય. હા હે હા ગફુરભાઈ તમારે તો જીવન વધારે છો હો. વાહ હમણાં સંભાળ્યા હતા સાહેલ બે જણ અહીં. હા તાણ આપો જો જિંદગી કોઈનું ખોટું કર્યું છે શું કરા કચરો વાળતો તો અને તમારો ટોયકો પડ્યો. બોલ બોલ અમારી જિંદગીમાં કચરા લખ્યા છે. કચરા અરે યાર કચરો વાળી તો હું વાત કરો તમારો હા તો આ જિંદગી આખા કચરો ગામમાં જેટલો કચરો વાળા સાફ કરી દીધું ગોમ કચરો આખું. વાળવા નહીં કચરા વારવા વાળી લાવવાની અરે છે. એ જ કહું છું હા, એમ કયો એનો મતલબ એ જ કે કરશો આમ વાળે એ લાવી દો આમ ચકાચક અમારા ઘરમાં કચરા વાળવા વાળી રોધવા વાળી લુગડો ધોવા વાળી બધી અલગ અલગ ના આવે અલે પણ એક કા કામ કરે એ નહીં. હા એ જ લાવી દઉં શું કરે આ લુગડાના દુઃખ છે એટલો ભાઈ. 555 હગો કરી દીધો હું એ વાત શું કરો કરવાનો ભાઈ 555 કર્યો ઘેર અલા, કરાય પણ- નહીં. છોકરો આવું મોટો થયો મને કરતા હા ચકાચક લાવ્યો હગું હું વાત કરો ના ભાઈ તાણ હગું કરવા આવ્યા છો હગું કરાવી જ દઉં વાત છે? ઓ સાહેબ તું સપની સામે હા. લે પેલા સોયલો જમવા સોયલાડો યરો હું જો એકણ હું તો ગરમી તો લાઈટ જતી રહી છે અને પંખો પાછો હમણાં હું છે બગડ્યો છે પંખો ઓફ કરાવો છો પણ રિપેરિંગ વાળો પાછો બહાર ગયો છે અમદાવાદ માલ લેવા ગયો છે. એવું છે ઓહો આપણે ફોન કર્યો તો પડ્યું તો લઈ આવો હા? ગફુરભાઈ વાત તો તમારી સાચી વાત છે પણ મારે શું છે અમે ચાર જો ઉદ્યા કચરા પોતો વાહન ના રોધવાનું એટલે હું છે મેં તમને યાદ કર્યા હું વાહન જોતો તો સાહેલ આય સાહેલ કે બાપા લાવ હું ધોઈ નાખું મને જીવતું રહેવાનું ના પણ કરો હું તમને યાદ કર્યા કે અમારા કુટુંબમાં તમારા મહેલામાં ખબર તો છે કે કોક હગું આવે અને ડખો આવી પણ હોય ને, હા. પણ મારા હગામાં કોઈ ડખલું ના ગાલી હકે. તો એવું હોય તો સારું વ્યવસ્થિત હોય ને તો કરાવો સાહેલ લાવ એકદમ તાન એવું સાહેલો હા એ પેલો ઠંડા પેલું માટલીમાં પાણી લેતા આવજે. ત્યાં લેતા આવું. હા પાણી પાણી પીવો અને વ્યવસ્થિત સારું હોય હગું કરાવો અમારું શાંતિ થઈ જાય. લાઈ હગું એક નંબર હગું છે એવું હા આમ કેવું છે પાછળ ધોધ્યા પડી અવાજ નહીં કર કોઈ ના તો જ્યાં પડે આવો પીવાનું ચોકીને ખાવા પીવાનું શોખીન છે. આ પાણી પી લો વાત આ લોટા કાકાના પાણી ચાલ ચાલુ કર્યું આપણે એ બનાવું કરા. હા મેં પેલી ઉદીના પેલું વાયરું નાખ્યું મેં 2-3 પત્તો હા નાખો ને. તો નાખજે નું છે તારા કાકાનો સવાદ આવે કે હા હા મો તો છે ને ગફુરભાઈ તમને ખબર છે 4 વર્ષ પહેલા મેં આખું ગોમ જમાડી હતું એ પાછું લાડવા બનાવ્યા હતા જબરજસ્ત એ દૂધ છેલ્લું લાયા હતા 25-30 લીટર દૂધ લાયા હતા અને આ એક મહેમાન માટે અમે ખવડાવશું નહીં અરે તમે એવું સમજો છો યાર એ વાત નહીં તાર- પણ ઓમો અમે સમજ્યા ને યાર હા તો પણ ખાવાની બાબતમાં તો યાર એવું ખવડાવશું દાળ ભાત ને એવું ના ખાય તાર હું ખાવ હું અંતર જલેબી ફાફડા ખાવામાં એકદમ વીઆઈપી ખાવું મળે લ્યો દેશી હતું પાછું વીઆઈપી નવું આવ્યું વીઆઈપી એટલે એટલે એકદમ શું આવે VIP. વીઆઈપી રાતાજીને પટ્ટી પાડી મોટા ભાઈને પટ્ટી તો પાડવી પડે દાળ બાટી હોભરી છે મને ભાઈને દાળ બાટીનું કહેવાય છે કે દાળ બાટી ચોખાજીમાં બનાવવાના દાળ બાટી હમણાં જે અઠવાડિયે 10 દાડે ખાધી નહીં હતી પણ કેવું પડે રાવતાજી કે દાળ બાટી બનાવ દાળ બાટીના શોખીન છે મહેમાન હા તો હવે હું કહું છું હા હું ખાવું દેશીમાં શું છે વીઆઈપી આપ દાળ બાટી બનાવવી પડશે બોલો દાલ બાટી હા એટલે દાલ બાટી તો હું દેશી થઈ યાર દાળ બાટીના શોખીન એકદમ આમ દાળ બાટી બનાવે એટલે બત્રી ભોજન બાજુ પડી એવું એવું બધું દાળ બાટી એટલે દાળ બાટી બનાવી દઈએ હા તમે કહેતા હો તો કાલ કઈ નાખીએ હું વાત કરો છો અને અત્યારે આવો તો અત્યારે બનાવી દઉં દાળ બાટીમાં લાડવા બનાવો શું બનાવું છે અરે બનાવી દો તાર તાર મહેમાન હું લઈને જોઉં છું આવી કાલે જાઉં દાળ બોલો. બાટીમાં જોપશે હું એ વાત કરી દેજો મને દાળ ને બાટીની ઘી હા ગોળ ચટણી જોશે પાછી ચટણી અને મરસાની મરચાની ચટણી ઓ અમે જોશે. ખાધી હતી લગભગ ઊંઝા જે વડિયા જતા હતા હા એ દાળ બાટી સાહેબ કે મારે દાળ બાટી ખાવી છે આરી જબડી મજા આવી હતી હો પણ અરે અરે એનાથી એક નંબર બનાવીએ બનાવડાવો જ્યાં તાર નહીં, કોઈ મહેમાન કારીગર તો લેતા બોલાવજો. આવો અમે. કોઈ કારીગર બોલાવ શું વાત કરો છો પણ મહેમાન કાલ લાવો અમારે મહેમાન લેતા આવો હું વાત કરું હા તો પછી કાલ છે ને અત્યારે હું સાહેલ ને કઉ છું કે સાહેલ હું લખ્યાલું લેતા આય. લેતા આવડો. બરાબર ને? કાલ અમારે મહેમાન આવી જાવ આપ
એવું હા પાકું પાકું ને પાકું બસ પાકું કાલ દાળ બાટી રોધેલી પડી ને ના વિધવા અરે મારે ના પડી રે દાળ તો બાટી પછી ડખા તો નકોમ પડે કાલ ફાઇનલ આવી જાય અમે અમન પાસે સા પેલું સા મેલ્યું છે ને? તા સૌ કે મારા પેલું કોમ છે યાર એવું છે ઓહો ના હોય કાલ વળ્યા ડખા ખરા. વળ્યા હાલો અત્યારે ને, ચા તમારે તો અમે પી લેવું પીજો કે તમે હાલ શાંતિ. જો હું ફોન હા. કરું છું હજુ હું અત્યારે બધું સામાન મંગાવી દઉં છું સામાનમાં મને મંગાઈને ચાયનો અવાજ કોઈ કેવી કારીગર બનાવવા હોય છે? ને? હા આમ વેવાય ખુશ થઈ જવું પણ અલે વેવાઈ હું વેવાઈ ના અંગારથી બીજા બે જણા વે ખુશ થઈ જાય કારણ વેવાઈ ની દાળ બાટી બનાવી હતી કોઈ મન તો પૂછો આ તરાવ છે ને આપરું છો હા હા પણ નાવો તો નહીં નાખે વેવાઈ ને અરે વેવાય પાછું નાવાનો શોખીન ખાવાનો શોખીન ગાળો 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 થઈ જાય તો ગાળો ગાળો થઈ જાય હા એ તો ઓરી અને પર બોર થઈ છે કુવો છે ફૂલ પાણી પડેલું હમણાં જ્યાં ઓરી પર ગાળો ગાળો થઈ ગયો છે એટલે ધૂળેટી દાળ ગાળો ગાળો હા, થઈ જાય અરેડો એટલે હું તો હાલો બેહું છું ઓય બે હો એ હાલ હા. ચાહે લાવો હા ઓય હેડ અને આવજો તાર કપૂરભાઈ હા હો ભાઈ મોટા ભાઈ આવજો નેટ નેટ મેરા આવ્યો છે દાળ બાટીમાં હું બનાવું છું હું કહેતો બાપા, હા. જો તમે શોખ શું લાગી તો છે હા પણ કીધું અમે ભાઈ દાળ બાટીનો શોખીન છે એમાં હું બનાવી દઈએ દાળ બાટી ઈ મારો જોર વેવાય છે કે દાળ બાટી જિંદગીમાં ખાધી હતી કે નથી ખાધી નહીં ખાધી હોય ચાલ. આપણે બનાવી દઈએ આપણે હગાથી આપણે બનાવી પર એની જોઈને આપણે બાયરી બનાવવાની છે તો લાવવાની છે દાળ બાટી હું એ ક્યાંય ખવડાવું છું. ખવડાવવું પડે પણ હું કહું છું હા તું જા બજારમાં વડનગર બરોબર જો આપણો દાળ બાટીનો સામાન તને ખબર છે ને હા હું લાવવાનું એટલું કે જો ભેરકું લાવવાનું છે 3 કિલો જેવું હા દાળ બધી મિક્સ બધી મિક્સ લગભગ લાવજી કિલો જે લેતા આવજે કે કિલો જે હા આ તો હું આડો જ પાડીને કોઈ આવે ને તો ખવડાવી પડે હા હવે ભાઈ પૂછ્યું હોય આખા વનનું તો વળી વધારે ખાઈ જાય હા અત્યારે તપેલું વળી મોઢા મોઢા તો શું લેવાનું એને પેલી ખવડાવી પડે કે આપણે તો એને લાવ ગફરુભાઈ ને પાછું બેહાડવા પડે હા એને ગુમવાડો અને ડુંગળી બુંગળી મસાલા ખાઈ દે દાળ બાટી બનાવે છે બધા લિસ્ટ ઘેર લખી અને લેતા કારીગર કોઈ છે કારીગરમાં તો એક કારીગર છે ને છે ઓહો કશું હતું તારી રીતે બોલે જે પૈસા હોય આપણે હાલ દે હું હા એ તો બોલાયેલ તા હું હા? હા હેડ પેલું સાબા પી લઈએ વળી હા હું લેતો આવું. હા તું લેતા હા હા તો મોટા ભાઈ ની પટ્ટી તો પાડી છે આ દાલ બાટી ખાવાની ઈચ્છા થઈ હતી આ તો મોટા ભાઈ મોની જ ગયા છે ઓમે હગું તો ઓમે જેટલો હગો કરે ઓને હગું થાય કે ના થાય આપું જ કોમ તો હગ એ દાલ બાટી પાકી થઈ જાય ખાલી જવાય ચલો દાળ બાટી ના શોખીન નહીં દાળ બાટી ખાવાનું કહેશે ને વળી ખરાબ બપોરે મારે તો 500 રૂપિયા ખર્ચે દીધા હા દાળ લીધી ને ભરેલું હ ઘી ગોળ ને બધો સામાન તો લાવ્યો 500 રૂપિયા ખર્ચો થઈ ગયો પણ હવે બાયરી લાવવાની સાથે હવે કરવો પડશે ખર્ચો તો બાપા હા છોકરા આ લેતો બધો સામાન હા લાયો ઓહો લાવજે લો બધું આવી બધું ગયું લાવી ભરેલું ના દાળ બધી મિક્સ દાળ આમાં બધું ઘી ગોળ મસાલો ને બધું લેતા રહેજો બધું ઓકે લાવ્યો હા. છે અને હું કહું છું હા. સામાન તો તું લાવ્યો છોકરા કમ્પ્લીટ લાવ્યો છો હોશિયાર તો છું હો હા અને હું કહું છું તું કરજી પેલા કારીગરનું હા એ તો બોલાવી દો ના ફોન કરી દે હો હા, ફોન મહેમાન આવતા બની જાય કે હા તો બની ફોન કરું ફોન કરજી હા કરું ફોનમાં ચાર્જિંગ નહીં પડે તું એને કરી દે ડાયરેક્ટ સીધું ડાયરેક્ટ કરી દો બનાવશું કમ્પ્લીટ કરી હેલો હેલો હા બોલો હા હું પેલો સાહેબ બોલું હા બોલો હા એટલે અમારે અહીંયા દાળ બાટી બનાવવાની મહેમાન આવવાના સાથે બની આલશો ને હા બની આલે બધો સામાન લઈ રાખો હા સામાન તો બધું લાવી દીધો કમ્પ્લીટ તમે આવી જાઓ તો બધું દાળ બાટી બનાવી આલો હા હું આવું અમારા હેતરમાં આવજો હા તમે સીધો કુવાવાળા કુવા હા એ હા બાપા એક નંબર દાળ વાત બાટી કર. આપણે એક નંબર બનાવું છું મહેમાનો આમ લાગવું જ વગર હા. વસ્તુ બનાવી છે ખાલી જોવા આયા ને હગું કરીને જતા રહેવું કરવું હા એટલે આવો એટલે આવું કે હા. તું મને બધું બતાવી દે આ પ્રમાણે આવું છે બરાબર હા. આપણને તો ખબર ના પડે અમે હું મિલાવાનું હું ના મિલાવાનું અમે ગાંઠ આવે તો કામ ખોડ મિલાઈ દઈએ ઓહો. અમે લાડવા બની જાય વગર ભાવ આપણું અમે દાળમાં ગાંઠ આવે તો અમે મરચું ફેરવાઈ દઈએ હા તો પેલી રમતા દાળ થઈ જાય વગર ભાઈ આપણે
હેલો હા પેલા સાહિલ નહીં કુવા એ ખેતરમાં એમનો ઓર્ડર લીધો દાલ બાટીનો તે એ આવી જજો એ આપણો દાલ બાટી ખાઈ લેજો તમે એ આપણો ઓર્ડર લીધો હા આ સાહિલનું ઘર આવી ગયું સાહિલ હા હા દાલ બાટી બધું ઓહો આ સામાન વન છે ને આ સામાન બધો વટાઈ ગયો કે આવું આવડી છે આ લોટ ને બધું સામાન જોયેલું તો ને જે ખૂટતું કરતો હતો આ દાળ પીધા છે કે હા આટલી બહુ થઈ ગઈ આપણું તેલ ને બધું છે હા તેલ ને બધું બરોબર જ છે ડુંગળી ને બધું હા વચ્ચે. ડુંગળી મસાલા બધું લાયા ને ઓહો હા આ બધું કમ્પ્લીટ જ છે એટલે ચલો 10-15 મિનિટ જમશી કે 15 જણા જમશે બસ તો ઘણો થઈ ગયો અને ચૂલો છે સર ચૂલો આપણો બાજુમાં જ છે કે બહાર હા ચાલ બધું ચૂલો વટી દે. બતાવી દો મને અને એ બધું હા આ કરે ને. અગરબત્તી બગરબત્તી ચૂલા કરવાનું કરી દેજો હા એટલે મહેમાન દેવાનું આવું કે હા તો એ ચૂલો હા એ બનાવો બરોબર આટલું જ થયું ને? આટલું બહુ થઈ ગયું તો હા તું લે હા તો હવે મેં ચૂલો હા, બનાવી ના ભાઈ હા. તમે કહેતા હતા ને ઓવા. કે ચોખાણ લઈ જતો ના ભાઈ બહુ હતું થોડી કહેતા તો વાત કરો પાછું આગું કે ના આગું નહીં આવી ગયું છે એવું છે પણ આ તો તમને કહી દેવું હા, પડે એ વાત એટલે સાચી. હું કહું ડા ભાઈ હા. આ તો છે મારે થોડી સંબંધની વાત આવી હતી એવું છે કેવું છે છોકરો જોવા જઈએ એટલે મારા પાછું એકલું ના આવે ડા ભાઈ તમે કહીને એ વાત સાચી છે બધું જોવું પડે જો ઓવે તાણે સોળી દુઃખમાં જાય ના થાય આપણને પોહાય સમજ્યા કમ્પ્લેટ તાણ એટલો તો છે ઘોડા ભાઈ ના ડા ભાઈ હા. ભાઈ બહુ છે ખબર છે હા. ડા ભાઈ હા. મારું ભાવ તમારે લઈ દેવું પડે તમે પાછા ને તમને બધી ખાવા પડે એ જ ને એટલે તમને અને ખાવા ના રહેતા હો બધા હા? વધારે ફોજ કરે ને હા. તો પછી રોટલો હુકો ખાઈ લેવું આપડે કેમ કે સોળીને તો ઘરના કાડામાં ના નખાય ને બાપરી ના ભાઈ ખાવાની વાત કરવાની જ નહીં હા. હું કહું છું હા. આપણે જોવા જ જઈએ છીએ ખાવાય ના વાત સાચી છે પેલા જોઈએ અનુકૂળ આવે તાળે ખાવાની વાત કરે પેલા ખાવાનો લોસો પડી જાય હા, એ જ ને હું અહીંયા જોજો હમ તાણ હા ભાઈ બધું ધોનમાં જ છે હા. પણ એક કેસ પટે ને છોડીને પતી જાય ને હા. તો પછી વનનો તો વધુ ના આવે હા એ વાત સાચી છે હા હું કેવું છે વાત સાચી છે હવે છેલ્લા આય છેલ્લા થતી આમ આઈ જ ગયું છે હા અને સંબંધ કોણ કરાય તાણ એટલે સી એક મોરભાઈ હા એટલે ગફુરભાઈ કરીને છી હા એટલે એરા કહેતા હતા હા અને આપણા મારા પાસે ખાસ મિત્ર છે એવું છે એમ? એટલે જમીન બમીન નું પાછું પૂછી લઈએ આપડે એટલે તાણ પેલા આપણે છે ને હા ગફુરભાઈ ઘેર જવું પડે હમ. શું કેવું છે વાત સાચી છે એટલા હવે તારે આઈ જ ગયું છે માપનું ખાજે પાછો તું હોવા શું કીધું હા હા આવ ગફુરભાઈ હા એ આવો આવો વાતો તો જ્યાં તો હા ડ્રાઈવર આવ કેવું હા શાંતિ છે ને બસ બસ એ આનંદ મંગલ તે ડાબર ઓળખો તો ઓળખું કે તમારો ભાઈ નહીં યાર ખરો ફળો વાળો માણસ ખરો કે મારો એ વાત સાચી. હા આપો એમ કેવું નહીં પાછો આપા જવાન જતી અપાવ જો આપે ઓવો હા જો હા આપે આપણે ને શું હું જોયું ને તમે ગમે એટલું યાર હા એ તો બરોબર ગમશે જ પાછું એવું એમ તમારામાં કમી હોય યાર ના જ હોય કે 550 આગો થઈ ગયો શું વાત આવ્યું અરે એમ ને હા આ ઘર છે બરોબર. આ મોટા ભાઈ નું આમ તો સારું છે બધું બોર નું બોર બધું શેડું જમીન આમાં મોટા ભાઈ ની આ કુવો પાગળ નો ખરો તળાવડી જો બાદમ તળાવ મસ્ત તળાવડી ગોડાઈ સ્પેશિયલ એવું એમ તો કોઈ તકલીફ પડે નહીં આમ તો ડાબે હું બધું આમ તો પાછું આમ દેખાય કમ્પેર તો કૂવો ઘરનો છે જમીન બાજુ છે ઘર કમ્પેર છે તળાવ તો સુખી લાગે છે આપણે જોરદાર હા પણ જોઈએ જ ખરા જી રેણી કણી જોવી પડે ઓ એ આ મહેમાન આવજો હા એ આવો 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 કપૂરભાઈ સાહેબ આપ ગમમાં મોસો પડે છે ઓ પડે લ્યો જે સો હા, લ્યો સો લ્યો આવ મહેમાન
ગફુરભાઈ હા જો આ કોમકાજ શરૂ છે દાળ બાટીનું તમે એટલે કે દાળ બાટી મહેમાન ખોઈ દઈ મહેમાન માટે બેચા દાળ બાટી બનાવરાઈ છે કારીગર બોલાયો આ તો ટોમેટો મારા મજૂર છે ભાઈ ના ના બરાબર બરાબર જો બેવ મહેમાન બેહો. હઈ. ના તો દાળ બાટી ખવડાવી તો બરાબર ની ખવડાવી છે યાર હું બેહો, મહેમાન બેહો, કે બાદ બેહો. બેહો, મોટા ભાઈ તમે ખુરશી બેહો. હેલ લોટો પડતા હે એ હા બતાવો એ હા બોલો ગફુરજી શું છે મોટા ભાઈ તો આ જોઈને બાપુ ના 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 હા. કેમ છો મજામાં છો અને આ ભાઈ એનો નેના ભાઈ ના ના ભાઈ અને એક પેલો બાપુ એવો ને બરાબર પેલો એવું બાપુ છે? એવો નેના ભાઈ નો એવું છે ના ના હા એટલે અત્યારે મૂકો હડો તા ગાય તમારે છોકરું જોવું હોય તો મૂકો. હગા મારા ભાઈ ગફુરીભાઈ કીધું કે અમારું છે હગા એ ખોય છે દાળ બાટી વધારે હે દાળ બાટી ખોય છે દાળ બાટી ઓહો કોને કીધું દાળ બાટી આપણે નહીં કીધું ને કોક લોસો લાગે નહીં